શું થયું? શું નથી થયું એમ કે? તારો ભાઈ મારી ઓફિસમાં આવ્યો હતો અને મને ધમકાવતો હતો, કહેતો હતો કે સિયા સાથે તારે કોઈ સંબંધ નથી રાખવાનો, ભૂલી જાય ને. મને એ નથી સમજાતું કે તારા મમ્મીએ હા પાડી દીધી છે તો તારા ભાઈને શું વાંધો છે? મારે એટલે જ ભાઈની સાથે તારી ઓફિસ આવવું હતું, પણ ભાઈ માન્યો જ નહીં. અરે મેં એને કહ્યું કે અહીંયા ઓફિસમાં બધાની સામે તમે આવી રીતના મારી સાથે વાત ના કરો, તો એ કહે છે કે તું મારા ઘરમાં આવવાની હિંમત કેમ રાખે છે? તારાથી મારા ઘરમાં કેમ આવવાનું? ખબર નહીં ભાઈ આવું શું કામ કરે છે, શું પ્રોબ્લેમ છે એને તારાથી એ. અરે એ મને મિલકતનું કંઈ કહેતો હતો. હવે મારે તારી મિલકતને શું કરવી છે? હું તારી મિલકતમાં લાલચ કરું? શું કામ? મને તો મારા ભાઈ પર ગર્વ હતો કે મારા ભાઈને મારી ખુશીમાં જેની ખુશી છે, પણ મને આવી નહોતી ખબર કે તારી જ ઓફિસમાં આવીને તારી સાથે આવું વર્તન કરશે.